मलाई मलाई दे लबालब આ ભાઈ મારી બાજુમાં બેઠા હતા જમવા અને હવે એમ કહે છે કે જિંદગીમાં મારી બાજુમાં ન બેઠા હે ના એમ જાણે એટલે મોહિતભાઈને તારાપુર ચોકડી પૂછે ને તે ખબર પડી ખેલો પડી ગયો છે. ચીકીભાઈનું ઘર છે તમે જો એ બહાર આવ્યા છે. સવારમાં ઊંઘમાં હતો એટલે એને મને બધું ભૂલાડી દીધું. વ્લોગ રહી ગયો છે. આજના દર્શન પહેલા ભાખરીના જોઈ ગયા છો તમે ગામડામાં ગાયનું છાણ છે એ બધાને ખબર છે ગાયનું છાણ છે. ચીકીભાઈ બાઈ હોરમાં બેસી ગઈ છે. કેમ પણ કેવું લાગે છે? તમે જોઈ રહ્યા છો હજી તો એટલા વાસણ પડ્યા છે અને બીજા વાસણ આવે. આ બકા પડ્યા હોય જૂના નવા કપડા આપી ગયો એટલે હું તો કહું કાલના હજી એકવાર ધોઈ નાખો બીજી વાર. અરે એ આરામ કરીને જ આવ્યા છે. લે આ બે પૂગી ગયા કા અવધભાઈ ને. હા ભાખરી ખાધી ભાખરી ખાધી ને ભાખરી ખાધી છે ને. ભાણુભા શરમાય છે અમારી યારે ભાખરી ખાવા અંદર બેઠા હતા. જય સ્વામિનારાયણ જો તમે. હા 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 ઘઉં થઈ ગયા છે. જે કોઈને ઘઉં લેવો હોય જેકીભાઈ નો કોન્ટેક્ટ કરે. વેચવાના છે એલા ભાઈ. નંબર આવી જાય જેકી દાદા નંબર આવી જશે. મારવાની પપ્પાનો નાખી દેજો. ઇલેક્ટ્રિક ગાડી પણ છે કે આ ઇલેક્ટ્રિક ગાડી કોની છે? આ ગેલા ને આવી હતી કેમ ભાણુભા ને હે એ ભાણુભા જેકી દાદા સોલાર હોતો છે. કાંઈ પૂગે કે ન પૂગે પણ ગામડે સોલાર પૂગી ગયું છે. આવી ગયા છે. જેકી કા કેવું કહેતો તો 8-9 વાગે ઉઠાય એવું. હા નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. એનું શ્રીમત છે આજે એટલે કાલે છે એમ. ભાણભાઈ લીધા ને મેં કીધું ભાણભાઈ મને તો આપો. એ નીકળા. ટાટા ભાણભાઈ આવજો. બગસરા જમવાનું છે. કાંઈ બનાવ્યું નથી આવતા. બાકી બસ માં ઉતા ઠેઠ સુધી અને હજી ઉતા છે. મારી બેગ ખોવાની ને એનો વિડીયો આવ્યો છે આપણે. ઉપર મિત્રો ઉપર એક વાત છે. એમાં એવું છે રાત્રે બધા સામાન છે ને જેકીભાઈ ગાડીમાં બાંધતા હતા અર્ટિગામાં ઉપર સમજ્યા તમે. એટલે નાકામાં પોરવાનું કીધું છે ચિરાગભાઈ પણ એને પોરવું નહીં એમ તો પછી જવા દીધું. તો ગાડી ભરૂચ પહોંચી ને તો એક્સપ્રેસ ઉપર ઠેલો પડી ગયો મોહિતભાઈનો સમજ્યા તમે. એટલે મોહિતભાઈને તારાપુર ચોકડી પૂછે ને તો ખબર પડી ઠેલો પડી ગયો છે. પછી એણે અંકિતભાઈને ફોન કર્યો. હા એ કે તારો ઠેલો નથી દેખાતો એમ. પછી રાતે 3 વાગે અંકિતભાઈને બિચારાને ગાડી લઈને ભરૂચ મોકલા એક્સપ્રેસ ઉપર. હવે એ ઠેલોનો વિડીયો આવી ગયો છે તમે જોઈ રહ્યા છો. આપણે વ્લોગમાં નાખશું આપણે. આ જો જોઈ રહ્યા છો 2 કિલોમીટર સુધી તો ઠેલાને બધા ઢળ્યો ગાડીમાં. કપડા બપડા બધું જ રણ વિખેર છે. કપડા વધ્યા છે કે કઈ વધ્યા નથી. અને આ જે કપડા પહેર્યા ની જેકીભાઈના છે. અને મારો ઠેલો એ લોકો ઉપર જ ભૂલી ગયા હતા પણ પછી યાદ આવ્યો ને તો પાછો નીચે લઈને ગાડીમાં પાછળ મૂક્યો હતો. આવું કદાચ એને મારો ઠેલો ભૂલી ગયા હોત તો હું કોના કપડા પહેરે. આ બે તો હરખા છે. હાલો હું કોના કપડા પહેરે હું વિચારું છું. તો ફાઇનલી અમે અવધભાઈની ઘરે જઈ રહ્યા છે. અવધભાઈના ખુશીના તેડા જો. વાહ ભાઈ વાહ ખુશ થઈ ગયા પછી જવા. હા ભાઈ અવધભાઈની ઘરે જવા નીકળી રહ્યા છે. જેકીભાઈ તમે આવો છો? ના
હું ફ્રેશ થઈ જાઉં હવે વાળ દાઢી કરાવતા આવી છે કામકાજ થી પતાઈ દઉં ત્યાં તમે આટો મારતા હો અવધભાઈને કરે અવધભાઈ કરે આટો મારતા આવી ટાઈમ સર પાછા હાલો આવી પાછા વહેલા હા ચાલો મળીએ તો આપણે અવધભાઈની ઘરે થોડુંક બોલાવીએ ધમા ચકડી મોરારી બાપુની કથા બેઠી છે જો ક્લાઉડ આપણે બા ઝવેરચંદ મેઘાણીના સ્મરણમાં ને ગીત એના ગીતે હતા ને ઝવેરચંદ મેઘાણીના આદિત્ય ગઢવી પરફેક્ટ રિસોર્ટ બગસરા પહોંચી ગયા છે એન્ટર થઈ રહ્યા છે આપણે ફાર્મ હાઉસ ને રિસોર્ટ બે બનાવ્યા આવી ગયા છે આપણે બગસરામાં અવધભાઈની જૂની યાદા તાજા થઈ રહી છે એવું કહે છે હું આયા રમતો ચામુંડા ફેફસી લેવા આવતો મેપા બાપુની ફેફસી ભાઈ જૂની યાદો તાજા થાય છે પણ ઈ નાનો હતો જો આવો લાગતો નાનો હતો ને ત્યાં જો તમારી બાજુ લઈ લેજો આપણી પણ નાનો હતો નાનો હતો ને અહીં અંદર લઈ આમ જો માડી આ ઓલે બ્લુ ટી શર્ટ પહેર્યું ને એને આપજો એને ગેડું ભાવે જો આને બહુ ગેડું ભાવે જો આને હા કોમલ નાખજે નાખ એનથી નહીં નીકળે હા એનથી નહીં નીકળે મમ્મી તું લે આપો અમે તો જમી લીધું પણ તાણનો કઈ આ બાયુએ વિડીયો ઉતાર્યો નહીં હા એને રાતે પાછું ખાવાનું નથી એમ કહેતી હતી આપો આ ભાઈ મારી બાજુમાં બેઠા હતા જમવા અને હવે એમ કહે છે કે જિંદગીમાં મારી બાજુ ન બેઠા મઠ્ઠા સિવાય મેં કઈ હાલો ગાડી થોડીક તડકે તપે એટલે એ સાયા લેવાની છે અને થોડુંક હાલવું પડશે ભાઈ હવે કાળો તડકો ભલે રહ્યો હવે નહીં ભેગું થાય ભાઈ બટાકાનું શાક ને એ તો બધું સાઈડમાં પડી રહ્યું તમે જો તો હું હા એમ તાણ પાછો મને એમ કરે જરી ગાડી લઈ લઈએ સાહેબ ગાય અમે સોડા પીવા આવ્યા હતા પાનના ગલે બહુ વધારે ખવાઈ ગયું હતું ડિલક્સ પાનના ગલે અને અહીંયા અચાનક જ અમને એક એલેન્ટ્રા ગાડી જોવા મળી એલેન્ટ્રા ગાડીમાં મોહિતભાઈ જોઈ ગયા દીપભાઈ પૂરો તમે જોઈ રહ્યા છો જૂના અને જાણીતા જે આપણા બ્લોગના સાક્ષી કેમ ભાઈ દીપભાઈ કેમ છે અહીંયા ક્યાં હતા તમે ભાઈ કમીગઢ આવ્યા હતા કમીગઢ અહીંયા બગસરા ગોલા ખાવા તમારો પાસ છે હો ભાઈ એમાં આવત મળી ગઈ કે મારે ઇંગ્લિશ શીખવું હાલો તો આપણે જાવું હવે પેલા ઘરે પછી જઈએ ગોલા ખાવા બહુ ફેમસ છે એવું કહે છે બધા બગસરાના ગોલા અવધભાઈ એમ કહે છે તમે એકવાર ખાવ ખાલી ખાતરી વાળી દાબેલી અને લખીના ગોલા તો પછી આપણે પેલા દાબેલી ખાઈ લેવાની નહીં અહીંયા તો કઈ હાલ એમ નથી ભાઈ દાબેલી કેવું કઈ અહીંયા તો બટેકા શાક ને શ્રીખંડ ને પૂરી ને ચાલો મળીએ હાલો લકીના ગોલા હો અવધભાઈ અમને લકીના ફેમસ ગોલા ખાવા લઈને આવ્યા છે અહીં આગળ જ છે દુકાન આપણે ગાડી પાર્ક કરવા ગયા લકીના ફેમસ ગોલા ખાઈ કાઢીએ કેવા છે આપણે ટેસ્ટ કરીએ બધાની ઈચ્છા હતી ગોલા ખાવાની તો ફાઇનલી આવ્યા છે ગોલા ખાવા જો આખી લાઈનમાં બધા આવેલા આવે છે ગોલા પ્રેમીઓ કેવો સિઝનનો પહેલો ગોલો ટમીનો ત્રીજો એના હા એને ફેવરેટ ગોલો ભાઈ હાલ એક નંબર હો હજી તો કેવો લકીનો ફેમસ
ફૂલ લોડેડ. હે કેવા બોલ તો લકીના મલાઈ મલાઈ દે લબાલબ. આને જો એક સ્ટીક વાળો તો ચિપકાઈ દીધો 11 માં. એની પાસે છે રામોર ચપકા લબડો બોલા. લાઈન માં જો કેવા બેઠા છે બધા ગોલાની વાટે. ફાઇનલી આપણા હાથમાં આવી રહ્યો છે ગોલો એક. હા હાથમાં આવી ગયો છે ગોલો. નગર કેમ ભાગી જાતો ભાઈ. ચલાલા પૂગી ગયા છે ગાઈસ. પ્રીત અને ધારાના મામાનું ઘર છે આ. રસ્તામાં આવતું હતું એમાં એવું છે 15 મિનિટ તો પાદરે ઊભા રહ્યા. જમાઈ પહેલી વાર આવ્યા છે. 2 વર્ષ ક્યાં લગ્નના પહેલી વાર આવ્યા ને દાદા. પ્રીતની મામાનું ઘર નહોતું જોડતું એ લોકેશન મગાવતું. પેલા તો મામાનું ઘર નહોતું ચડતું ઈ કે હા જમાઈ પહેલી વાર આવ્યા બા બહુ ને લઈને. અરે છોકરી લઈને જમાઈ પહેલી વાર આવ્યા અરે જમાઈ જમાઈ મળ્યા કે નહીં તમને? આ જમાઈ જમાઈ બા બોલાવે. જો આવ્યા બા પગે લાગો. 2 વર્ષ ચા એને તમારે છોકરી લઈને પેલી વાર આવ્યા એમ કહીશ. હા તો એ ભાઈ કોઈ ખુશ થઈ ગઈ જો. 500 લઈ લે ને ભાઈ 500. આ માછી પા એલા આને હું એમ કહું છું કે આઈસો વ્લોગ માં લ્યો તો ના પાડે. તારે આમ બોય તારે આવજો ટાટા માઈ ટાટા બાવલી ટાટા આવજો બા આવજો. देखो मोहित भाई क्या कर रहे थे आप? जिम बोय जिम करे છે. હા બાકી રહ્યું તો હવે વ્યૂ આવી જાય વ્લોગમાં વ્યૂ આવી જાય મોહિતભાઈ કારણે વ્લોગમાં વ્યૂ આવી જાય. જમવાનો ટાઈમ થઈ ગયો છે. પંગત પડી ગઈ છે અને જે બધી આ બધી મહેનત છે ને આ દીદીની જ છે. તાલિયા પાડ. રીત પાછો બાજુ બેસી ગયો છે જેડીની. હાલો ભાઈ કુમાર આવી ગયા છે. કુમાર પછી ઉસાયેલા જોઈ કે ખુરશી બુરશી આપો હવે કે એવી સાઈઝ દેવા પણ બ્લેક બફેલો થોડી સાઈઝ ભાઈ. આ છે કાઠિયાવાડ વાળું સાંજનું વાળું બેસી જાય છે. સપાટો બોલાવે છે જેકીભાઈ ઘરે તાપ પાડી દીધી છે. દ્વારકાધીશની ધજા છે. હા ભાઈ
આ જેના નસીબ હોય ને એને જ આવું બધું જોવા મળે, બાકી કોઈના ભાગમાં મળે નહીં. લીધું એવું હોય. હા, હવે આપણા દર્શન થઈ ગયા ને ભાઈ. દર્શન થઈ ગયા. એના મિત્રો સાથે જેકીના ઘેરે પ્રસંગ છે, એના કારણે ડાયરો રાખે ગામમાં ઈશ્વરીય ગામમાં ખુશીનો માહોલ ડાયરા સાથે. સંતવાણી ચાલુ થઈ રહી છે. જેકીના પપ્પા આવી ગયા છે. જય મહેમાનોની એન્ટ્રી થઈ ગઈ છે. જય જય